તો કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જશો. ફરી આપણા એક મિની વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, પણ કપડાં બદલવાના બાકી હતા, કેમ કે હજી કાલના જ કપડાં પહેરી લીધા હતા. ઠંડી બહુ હતી એટલા માટે ઘડીક ચૂલા આગળ તાપવા બેસી ગયો હતો અને વાળ સુકાવાના હતા. પછી માતાજીને અગરબત્તી કરી, માતાજીના દર્શન કરી લીધા, માતાજીને અગરબત્તીને એવું કરી લીધું. પછી મિત્રો હું કપડાં બદલાવીને આવી ગયો અને પાછો આપણા ધંધે બેસી જવાનું હતું, એટલા માટે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો હતો. એટલા માટે સવારમાં વહેલા પણ જાગી ગયો હતો. અને પછી મિત્રો આવી ગયો આપણો ભાઈબંધ. અને પછી એમ થયું કે ઘડીક ભાઈબંધ સાથે બેઠું અને પછી અમે બે ગયા હતા શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હતું આજે. એટલે શીતળા માતાજીના મંદિરે આવી ગયા. દરવાજો ખોલીને બે ભાઈ અંદર ગળી ગયા હતા. અને પછી મિત્રો શીતળા માતાજીના દર્શન કરવાના હતા. અને પછી મિત્રો શીતળા માતાજીના દર્શન કર્યા. જય શીતળામાં. અને પછી મિત્રો દર્શન કરીને ઘડીક અહીંયા તડકો હતો એટલા માટે બે ભાઈ તડકે ઊભા હતા. અને મિત્રો આ કાળુભાર નદી છે, આપણે ઘણા વ્લોગમાં મેં કીધેલું છે, આ કાળુભાર નદી પસાર થઈ રહી છે અહીંથી. અને નદીના કાંઠે છે શીતળા માતાજીનું મંદિર. અને પછી ગાડી લઈને ગામમાં જવાનું હતું એક કામથી, એટલા માટે હું ગાડી લઈને નીકળી ગયો હતો રોડ ઉપર. તો આજના મિની વ્લોગમાં મિત્રો એટલું જ હતું. ત્યાં સુધી બધાને બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.